આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર દિનેશ જોશી. વિધાનસભાના બજેટ સત્રના આજે અંતિમ દિવસે સૌપ્રથમ પ્રશ્નોત્તરી સમયમાં સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વગેરે વિભાગોના પ્રશ્નો ચર્ચાયા હતા. ત્યારબાદ વિધાનસભા ગૃહમાં વિવિધ અહેવાલ રજૂ કરાયા હતા. તેમાં સૌપ્રથમ ગુજરાત સરકારના વર્ષ 2022-23ના વર્ષના નાણાકીય હિસાબો અને વર્ષ 2022-23ના વર્ષના વિનિયોગ હિસાબો રજૂ કરાયા હતા. ત્યારબાદ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ વગેરે વિભાગોના વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવિધ 3 સરકારી વિધેયકો રજૂ કરાયા હતા, જેમાં સરકારના બજેટને લઈ મહત્વપૂર્ણ વિનિયોગ વિધેયકનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધારાસભ્ય રીવાબા જાડેજાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે જામનગર મેડિકલ કોલેજ ખાતે 130 કરોડ રૂપિયાના ખર્ચે યુજી અને પીજી હોસ્ટેલના કામો પ્રગતિ હેઠળ છે. મેડિકલ કોલેજ ખાતે હાલ 11 હોસ્ટેલ કાર્યરત છે, જેમાં 1996 જેટલા યુજી અને પીજીના વિદ્યાર્થીઓને સુવિધાઓ આપવામાં આવી રહી છે. હોસ્ટેલ ખાતે મેસ, જીમખાના, પ્લેગ્રાઉન્ડ, સ્ટડી રૂમ, કમ્પ્યુટરની સુવિધાઓ ઉપલબ્ધ છે. જામનગર ખાતે સુપર સ્પેશિયાલિટી સારવાર અંગેના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે જામનગર ખાતે ડેન્ટલ કોલેજના બાંધકામના કામો પ્રગતિ હેઠળ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. હાલ રાજ્યમાં 6 સરકારી કોલેજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 13 GMERS કોલેજ સહિત 40 મેડિકલ કોલેજ ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલ 40 મેડિકલ કોલેજ અંતર્ગત યુજીની 7050 અને પીજીની 2761 બેઠક ઉપલબ્ધ છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં સ્નાતકની 1350 અને અનુસ્નાતકની 531 બેઠકો વધી છે. વર્ષ 2027 સુધીમાં યુજીની 8500 અને પીજીની અંદાજિત 3700 બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યું છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે GMERS કોલેજમાં અભ્યાસ કરતા અંદાજિત 2400 વિદ્યાર્થીઓ પૈકી 1743 એટલે કે 72% વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફીમાં રાહત આપવામાં આવે છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા સરકારી ઇજનેરી કોલેજો અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ સ્થળોએ 16 સરકારી ઇજનેરી કોલેજો કાર્યરત છે. ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં પ્રાધ્યાપકોની વર્ગ 1માં 218, વર્ગ 2માં 1274 અને વર્ગ 3માં 175 અને વર્ગ 4માં 59 જગ્યાઓ ભરવામાં આવી છે, જ્યારે બાકીની ખાલી જગ્યાઓ પર સત્વરે ભરવાનું આયોજન છે. વિધાનસભામાં આજે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી સુધારા વિધેયક રજૂ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય અને દેશના સામાજિક આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા ટેલિકોમ્યુનિકેશન સેક્ટર માટે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને માહિતી ટેકનોલોજી માટે રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવાનો છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ શિક્ષણના તમામ તબક્કે હોલિસ્ટિક અભિગમ સાથે ગુણવત્તાયુક્ત ટેકનોલોજી સફર અને ભારતીય પ્રાચીન શિક્ષા પ્રણાલીને પ્રસ્તુત કરે છે. એટલું જ નહીં, યોગ્ય એક્રેડિટેશન સાથે સંશોધન અને શિક્ષણ આધારિત સંસ્થાઓ ડેવલપ થઈ શકે અને તેના દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું પ્રદર્શન શ્રેષ્ઠ બને તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો મુખ્ય ઉદ્દેશ છે. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી વિધેયક ગૃહમાં ચર્ચાને અંતે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પસાર થતાં આ યુનિવર્સિટી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીની જગ્યાએ ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી તરીકે ઓળખાશે અને તેનું કેમ્પસ
ગાંધીનગર રહેશે. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે ગૃહમાં ગુજરાત સહકાર મંડળી વિધેયક રજૂ કરતા જણાવ્યું કે ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ 1961ના આજે રજૂ કરેલા સુધારાઓ ગુજરાતની સહકારી પ્રવૃત્તિને વધુ સુદૃઢ બનાવશે. સહકારી મંડળીઓનો વહીવટ અને સંચાલન વધુ સારી રીતે થાય તેમજ મંડળીઓના સભ્યોના હિતોનું રક્ષણ થાય તે હેતુથી અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં હાલ 87,000થી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે અને તેમાં 1.71 કરોડ જેટલા વ્યક્તિઓ સભ્ય બન્યા છે. ગુજરાતમાં 87,000 મંડળીઓ પૈકી ત્રીજા ભાગની એટલે કે 30,000 જેટલી મંડળીઓ માત્ર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ પ્રકારની છે. દૂધ ક્ષેત્રે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ટર્નઓવર આજે 80,000 કરોડ જેટલું થયું છે. રાજ્યમાં 214 જેટલી નાગરિક શહેરી સહકારી બેન્કો આવેલી છે. 10,000થી વધુ PACS, 6,000થી વધુ ક્રેડિટ સોસાયટીઓ અને 16,000થી વધુ દૂધ મંડળીઓ આવેલી છે, જેથી તેના વિકાસ અને નિયંત્રણ માટે અસરકારક સહકારી કાયદો જરૂરી છે. નાગરિકોની સરળતા માટે હાઉસિંગ સોસાયટીની નોંધણી સમયે નોંધણી ફોર્મમાં 10ને બદલે 8 વ્યક્તિઓની સહીથી પણ હાઉસિંગ સોસાયટીની નોંધણી થઈ શકે તે માટે સહકારી કાયદામાં સુધારો કરાયો છે. વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરતા ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું કે ગુજરાતે છેલ્લા 2 દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી 14.89નો વિકાસદર હાંસલ કર્યો છે. આ વર્ષે વાયબ્રન્ટ સમિટ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં આશરે 45 લાખ કરોડથી વધુ રકમના 98,000થી વધુ MOU કરવામાં આવ્યા હતા. આનાથી રાજ્યનો વિકાસનો પાયો નક્કર અને મજબૂત બનનાર છે. આ છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચામાં ધારાસભ્યોએ ભાગ લીધો હતો તેમજ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ પોતાના વિચાર રજૂ કર્યા હતા. તે બાદ છેલ્લા દિવસનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.